નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર થતા અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતા જ સારા સમાચાર સામે આવ્યા છે. 62,370 મેટ્રિક ટન LNG ભરેલું જહાજ ભારત પહોંચી ગયું છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જો તેઓ નેતન્યાહુ સરકારમાં હોત તો દુનિયામાં પોતાના સૌથી શક્તિશાળી સહયોગી અમેરિકા ઉપર સવાલ ઉઠાવ્યો ન હોત. તેમણે ટ્રમ્પની ટીકા કરનારા ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન ગ્વીર અને નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચની ટીકા કરી. તેમણે નામ લઈને તેમને પૂછ્યું કે તમારી પાસે વિકલ્પ શું છે? ઇઝરાયેલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતો દેશ છે. દરેક સમસ્યાનો ઉકેલ લોકોને મારીને કરી શકાતો નથી. અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર થતા અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતા જ સારા સમાચાર સામે આવ્યા છે. 62,370 મેટ્રિક ટન LNG ભરેલું જહાજ ભારત પહોંચી ગયું છે. LNG લઈને આવી રહેલું માલ્ટાના ધ્વજવાળું સુપર ટેન્કર LNGC દિશા જહાજ ગુજરાતમાં ભરૂચના દહેજ બંદરગાહે પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે ઈરાન અમેરિકા પીસ ડીલ પછી ભારત આવનારું આ પહેલું લિક્વિફાઈડ નેચર ગેસ એટલે કે LNG જહાજ છે જે હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું છે. હજારો ટન ગેસ ભારતમાં આવવાથી LPG સપ્લાયમાં મોટી રાહત મળશે.